તો મિત્રો, સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપણું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તેમાં મોબાઈલ નંબર અપડેટ કરવો ફરજિયાત છે. જો તમારો ઓલરેડી નંબર નાખેલો હોય તો પણ તમારે એને અપડેટ કરવાનો છે. તો આપણા મોબાઈલમાંથી 5 જ મિનિટમાં તમે કઈ રીતે અપડેટ કરી શકો, આજે આપણે ડિટેલ વિડીયો જોઈશું. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો, એટલે આને સેવ કરી રાખજો જેથી તમે ભૂલી ન જાઓ અને તમામ મિત્રોને શેર કરી દેજો. પરિવહન.gov.in આ વેબસાઇટ ઉપર તમે જેવલે તમને આવી રીતનું દેખાશે. એમાં તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, તે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમને બે વેબસાઇટ આવશે, પરિવહનની અને સારથીની. તો એમાં અત્યારે આપણે ગમે વેબસાઇટ લઈ શકો છો. તો અત્યારે આપણે સારથીની વેબસાઇટ ઉપર જાશું. તમે ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, ડેટ ઓફ બર્થ અને તમારું જે કેપ્ચા કોડ છે એટલું એન્ટર કરવાનું રહેશે. તો એ એન્ટર કર્યા બાદ તમારે સબમિટ આપવાનું છે. એટલે તમે જેવું તમારે અહીંયા સબમિટ આપશો એટલે તમારો આધાર નંબર પૂછશે. અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આધાર કાર્ડ નંબર નખાઈ જાય એટલે તમારે જનરેટ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે. તે ઓટીપી નાખી તમારે જમણી બાજુ જુઓ છો કે 3 બોક્સ છે, તે ત્રણેય બોક્સ છે તે તમારે ક્લિક કરવાના રહેશે. એ ત્રણેય બોક્સ ક્લિક થઈ જાય ત્યારબાદ તમારે નીચે ઓથેન્ટિકેટ ત્યાં આવા કરવાનું છે. ત્યારબાદ તમારી બધી ડિટેલ ખુલશે. એ તમારે એકવાર જોઈ લેવાની છે કે બધી કરેક્ટ હોય, કાંઈક ખોટું નથી. તો તમારે એને સ્ક્રોલ કરી નીચે જઈ અને પ્રોસીડ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તમારું નામ, તમારો લાયસન્સ નંબર, ડેટ ઓફ બર્થ ને એક્ઝિસ્ટિંગ મોબાઈલ નંબર બતાડશે. ત્યારબાદ તમારે પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારે ત્યાં નવો મોબાઈલ નંબર અને એને કન્ફર્મ 2 વખતથી તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. પછી તમારે એના ઉપર ઓટીપી આવશે, તે ઓટીપી તમારે એમાં એન્ટર કરવાનો રહેશે. તમે જેવો ઓટીપી એન્ટર કરશો પછી વેરીફાઈ લખેલું આવશે, કે કરશો એટલે સ્ક્રીન ઉપર મેસેજ આવી જશે કે સક્સેસફુલી તમારું મોબાઈલ નંબર છે તે રજીસ્ટર્ડ થઈ ગયો છે. એકદમ સિમ્પલ પ્રોસેસ છે અને તમે આજે જ તમારો મોબાઈલ નંબર છે તે ડ્રાઇવિંગ લાયસન્સમાં અપડેટ કરી નાખજો. અને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમામ મિત્રોને શેર કરી ફોલો કરવાનું ભૂલતા નહીં.